નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક જ સપ્તાહમાં 3 સ્થળોએ દરોડા પાડી ગાંજો, મેફેડોન ડ્રગ્સ તેમજ વિમલ ગુટખા વટીનો જથ્થો ઝડપી પાડી નશામુક્ત ભારત અભિયાનને વધુ વેગવંતુ બનાવવામાં આવ્યું। અંકલેશ્વરમાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે એસઓજીમાં સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। છેલ્લા એક સપ્તાહ દરમિયાન એસઓજી અંકલેશ્વરમાં 3 અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ગાંજો, મેફેડોન અને વિમલ મુનકાવટી ગોળીનો સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। પોલીસે અંકલેશ્વરના રાજપીપળા ચોકડી વિસ્તારમાં દરોડા પાડી અંદાજે 3 કિલો 725 ગ્રામ વિમલ મુનકાવટીનો ગોળીનો જથ્થો જપ્ત કરી ત્યારબાદ અંકલેશ્વર જીઆઈડીસીના તોરણ એપાર્ટમેન્ટ ખાતે કાર્યવાહી કરીને 1 કિલો ગાંજો અને 12 ગ્રામ મેફેડોન ઝડપી પાડવામાં આવ્યા હતા। જ્યારે તાજેતરમાં અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાંથી વધુ 1 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે। ત્રણેય કેસમાં પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। ઝડપાયેલા આરોપીને ડ્રગ્સ નેટવર્કમાં સંડોવણી તેમજ નશાકારક પદાર્થોના સપ્લાય ચેન અંગે પણ તપાસ ચાલુ રહી છે। પોલીસના જણાવ્યા મુજબ યુવાનોને નશાના વ્યસનથી દૂર રાખવાના હેતુથી ચાલી રહેલા નશામુક્ત યુવા અભિયાનને ધ્યાનમાં રાખી જિલ્લામાં નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો સામે આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે કાર્યક્રમ નેતૃત્વમાં જે કાર્યક્રમ જે છે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત, આના સંદેશ સાથે ભરૂચ પોલીસે 3 મોટા એનડીપીએસના કેસો કર્યા છે, જેમાં અંકલેશ્વર એ ડિવિઝનમાં, અંકલેશ્વર જીઆઈડીસીમાં તથા અંકલેશ્વર બી ડિવિઝનમાં 3 જેટલા કેસો કરવામાં આવ્યા છે, જેમાં ગાંજો તથા એમડીના જે ડ્રગ્સ છે તેને પકડી પાડવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે। જેમાં એક રીતે જોઈએ તો એક કેસમાં જે છે એમાં 2,66,000નો મુદ્દામાલ મળી આવ્યો છે, બીજામાં 93,000 જેટલો મુદ્દામાલ મળી આવ્યો છે અને ત્રીજા કિસ્સામાં જે છે એ 60,000 જેટલો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે અને તેમાં કાયદેસરની કાર્યવાહી કરી, ગુનો દાખલ કરી, આરોપીને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની કડક કાર્યવાહી કરવામાં આવી છે।